પ્રણામ. ગિરનાર તીર્થ જે સાક્ષાત પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરાવે, જ્યાંના જંગલોમાં અનેકો ઔષધિ છે જે કોઈ પણ રોગને દૂર કરી શકે છે. એવા ગિરનાર તીર્થ માટે શાસ્ત્રોમાં કીધું છે કે જીવ ખાલી ઘરે બેઠા બેઠા પણ દિલથી ઉચ્ચ ભાવે ગિરનારને યાદ કરે ને, તે જીવ પણ ચોથા ભવે મોક્ષ પામી શકે છે. જો ઘરે બેસીને જ ગિરનાર તીર્થને યાદ કરવાથી આટલો મોટો લાભ મળી શકતો હોય, તો સાક્ષાત ગિરનારની યાત્રા કરવાથી કેટલો બધો લાભ મળી શકે છે. જ્યાં પ્રભુ નેમના દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક છે, જેના પરમાણુ આજે પણ તમે મહેસૂસ કરી શકો છો. જ્યાં વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા પ્રભુ નેમની પ્રતિમા, જે એમના જન્મ પહેલા જ 5મા દેવલોકમાં દેવ દ્વારા બનાઈ ગઈ હતી. વિશ્વનું પહેલું ગ્રેનાઇટનું બનેલું જિનાલય જો કોઈ હોય ને, તે આપણા ગિરનાર તીર્થનું કર્ણ વિહાર છે. ગિરનાર તીર્થ પ્રાય શાશ્વત ભૂમિ છે, જેમાં હવે નેક્સ્ટ આવવાવાળી 24સીના બધા જ 24 તીર્થંકરોનું મોક્ષ ગિરનાર તીર્થની પવિત્ર ભૂમિ પરથી થવાનું છે. તો આ પવિત્ર ભૂમિનો સ્પર્શ કરવા, આ પવિત્ર ભૂમિમાં રહેલા પ્રભુ નેમને ભેટવા સૌ ચાલો ગિરનાર જઈએ. પ્રણામ. ગિરનાર તીર્થના શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા તો એમના જન્મ પહેલા જ દેવો દ્વારા પૂજાવા લાગી હતી. પણ આ પ્રતિમા કોણે અને કેવી રીતે બનાવી, ચાલો આજે એ જોઈએ. પ્રભુ નેમ જ્યારે સમવસરણમાં દેશના આપી રહ્યા છે, ત્યારે ઇન્દ્ર મહારાજા એમને પૂછે છે કે તમારા પ્રથમ ગણધર વરદત્ત સ્વામીએ એવું તો શું પુણ્ય કર્યું કે એમને આજ ભવે મોક્ષ મળશે? ત્યારે પ્રભુ નેમ કહે છે કે જ્યારે વરદત્ત સ્વામીનો જીવ એમની ગત 24સીમાં સાગર તીર્થંકરને પૂછે છે કે મને મોક્ષ ક્યારે મળશે, ત્યારે સાગર તીર્થંકર કહે છે કે આવતી 24સીના 22મા તીર્થંકર નેમિનાથ પ્રભુના સાનિધ્યમાં તને મોક્ષ મળશે. આ સાંભળીને એટલા બધા ખુશ થઈ જાય છે કે એ જ સમયે દીક્ષા લઈ લે છે. દીક્ષા અને સંયમ જીવન એટલું ઉત્કૃષ્ટ પાડે છે કે 5મા દેવલોકમાં બ્રહ્મદેવ બને છે. બ્રહ્મદેવ બન્યા પછી એમને જ્ઞાન થાય છે કે પ્રભુ નેમના સાનિધ્યમાં જ મને મોક્ષ મળવાનો છે. ત્યારે એ પ્રભુ નેમના જન્મ પહેલા જ દેવલોકમાં જ નેમિનાથ ભગવાનની ગિરનારમાં રહેલી પ્રતિમા બનાવી દે છે. આ પ્રતિમા લાખો વર્ષો સુધી દેવલોકમાં દેવો દ્વારા પૂજાય છે. ગિરનારમાં પ્રતિષ્ઠિત આ નેમિનાથ ભગવાનની પ્રતિમા ધરતી પર કેવી રીતે આવી, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. પ્રણામ. આપણે ગિરનારના પાર્ટ 2માં જોયું કે દેવલોકમાં જ પ્રભુ નેમની પ્રતિમા બ્રહ્મદેવ દ્વારા બનાવાય છે અને દેવલોકમાં જ આ વર્ષો સુધી પ્રતિમા પૂજાય છે. હવે આ પ્રતિમા દેવલોકમાંથી ધરતી પર કેવી રીતે આવી, આજે એ જોઈએ. જ્યારે નેમિનાથ પ્રભુ દેશના આપી રહ્યા હતા, ત્યારે ઇન્દ્ર મહારાજા પૂછે છે કે પ્રભુ તમારી પ્રતિમા ક્યાં છે? નેમિનાથ કહે છે કે દેવલોકમાં. પણ આ પ્રતિમા દેવલોકમાંથી ધરતી પર લાવવાની છે, જેથી મનુષ્ય પણ આ દિવ્ય પ્રતિમાના દર્શન કરી શકે. ત્યારે ઇન્દ્ર મહારાજા સાક્ષાત આ પ્રતિમાને ધરતી પર લાવે છે અને કૃષ્ણ મહારાજાને સોંપી દે છે. કૃષ્ણ મહારાજા ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાઈ દ્વારિકા નગરીમાં પ્રતિમાજીને સ્થાપિત કરે છે. વર્ષો સુધી દ્વારિકા નગરીમાં મનુષ્યો દ્વારા નેમિનાથ પ્રભુની પ્રતિમા પૂજાય છે. તે પછી દ્વારિકા નગરીનો વિનાશ થાય છે. ત્યારે અધિષ્ઠાયિકા અંબિકા દેવી પ્રતિમાજીને ગિરનાર પર કંચનગીરીની ગુફામાં લાવીને મૂકી દે છે. હવે આ પ્રતિમા કંચનગીરીની ગુફામાંથી ગિરનાર પર મૂળ નાયકના રૂપે કેવી રીતે સ્થાપિત થઈ, તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. પ્રણામ. પ્રભુ નેમની પ્રતિમા કંચનગીરીની ગુફામાંથી ગિરનાર તીર્થ પર મૂળ નાયક સ્વરૂપે કેવી રીતે સ્થાપિત થઈ, ચાલો આજે એ જોઈએ. રત્નાશા નામના શ્રાવકે ગિરનારનો છરીપાલિક સંઘ નીકાળ્યો હતો. બધા જ ભક્તો પ્રભુ દર્શન કરીને એટલા બધા ખુશ અને ભક્તિમય થઈ ગયા કે પ્રતિમાજી ઉપર એકી ધારાએ પક્ષાલ કરવા લાગ્યા. ત્યાં બિરાજિત પ્રતિમા બાલુ એટલે કે માટીની બનેલી હતી. એકી ધારાએ વહેતા પક્ષાલથી પ્રતિમા ત્યાં જ પીગળીને માટીનો ઢગલો બની ગઈ. આ જોઈને રત્નાશા શ્રાવક એટલા દુઃખી થઈ ગયા
અને પ્રાયશ્ચિત સ્વરૂપે રત્નાશા શ્રાવકે કઠોર સાધના કરી. રત્નાશા શ્રાવકની સાધનાથી અંબિકા દેવી પ્રસન્ન થઈને તેમને કંચનગીરીની ગુફામાં લઈ જાય છે. ત્યાં ગુફામાં એકથી એક અદ્ભુત પ્રતિમાજી હોય છે, પરંતુ રત્નાશા શ્રાવકની નજર તો એ જ 5મા દેવલોકમાં નિર્મિત પ્રભુ નેમની પ્રતિમાજી ઉપર પડે છે. ત્યારે રત્નાશા શ્રાવક તે પ્રતિમાને ગિરનાર પર મૂળ નાયક પ્રભુ નેમના રૂપે પ્રતિષ્ઠિત કરાવે છે, જે આજે પણ ગિરનારમાં એ જ પ્રભુ નેમની પ્રતિમાજી છે. આપણે બધા એટલા બધા ભાગ્યશાળી અને પુણ્યશાળી છીએ કે આ 5મા દેવલોકમાં નિર્મિત પ્રભુ નેમની પ્રતિમાના દર્શન અને સ્પર્શ કરવાનો લાભ આજે પણ આપણને મળી રહ્યો છે. તો સૌ ચાલો ગિરનાર જઈએ અને પ્રભુ નેમને ભેટીએ. પ્રભુ નેમનો ગિરિ હે મનો, મારે બનવું છે વારસ. સતવાર છે એક મારો, આધાર છે એક બસ. નેમ નેમ નેમ